નર્મદા જિલ્લા ભાજપમાં જોરદાર ડખો। ભાજપના મહિલા ધારાસભ્યના અપમાનનો આરોપ। ધરણા સાથે રાજીનામાની ચીમકી। કાર્યક્રમમાં નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખને પ્રવચન ન કરાવતા સીધા સાંસદને કહેતા સાંસદ અને ધારાસભ્ય જિલ્લા પ્રમુખ ઉપર અકળાયા। મંચ ઉપર બેઠેલા મંત્રી અને સાંસદની હાજરીમાં ધારાસભ્ય દર્શનાબેન કાર્યક્રમ છોડી જતા હોલમાં સન્નાટો વ્યાપી ગયો। રાજપીપળાના આંબેડકર હોલ ખાતે પ્રબુદ્ધ નાગરિકોનું સન્માનના કાર્યક્રમમાં આ ઘટના બની, જેમાં પ્રભારી મંત્રી ઈશ્વરસિંહ પટેલ અને પૂર્વ વનમંત્રી ગણપત વસાવા કાર્યક્રમમાં હાજર હતા। નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખનું અપમાન થતા નારાજ થયા। પ્રોટોકોલ ના જળવાતા સ્વાગત પણ ના કરાયું। પોતાનું અપમાન થયાની લાગણી અનુભવતા વોકઆઉટ કરીને સીધા ગાંધીજીની પ્રતિમા પાસે જઈને ધોમ ધખતા તાપમાં ધરણા ઉપર બેસી ગયા। સાથે સંગઠન અને ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપવાની ચીમકી આપી। છેલ્લા 2 વર્ષથી ધારાસભ્યનું જિલ્લા ભાજપ પ્રમુખ અપમાન કરી રહ્યાનો આરોપ લગાવ્યો। ધારાસભ્યએ નારાજગી વ્યક્ત કરી કે અપમાન કરવા બોલાવો છો, ચૂંટણી જીતીને આવી છું। સાથે જિલ્લા પ્રમુખ નીલ રાવ પર ગંભીર આરોપ લગાવ્યા। જિલ્લા અને તાલુકા પંચાયત પણ હારવા માટે જિલ્લા પ્રમુખ નીલ રાવને જવાબદાર ઠેરવ્યા અને 2022માં ધારાસભ્યની ચૂંટણી હરાવવા જિલ્લા પ્રમુખે ઘણા પ્રયત્ન કર્યા હોવાની વાત કરી। એબીપી અસ્મિતા સાથે વાત કરતા નીલ રાવની ટીમ જ નર્મદા જિલ્લામાં દારૂનો ધંધો કરતા હોવાના સનસનીખેજ આરોપ લગાવ્યા। ધોમ ધખતા તાપમાં ધારાસભ્યની સાથે સાંસદ મનસુખ વસાવા કાર્યકરો સાથે ધરણા ઉપર બેસી ગયા। સાંસદે પ્રદેશમાં રજૂઆત કરી જિલ્લા પ્રમુખના રાજીનામાની માંગ કરી। જિલ્લા પ્રમુખ રાજીનામું નહીં આપે તો ધારાસભ્ય પદેથી રાજીનામું આપવાની ધારાસભ્યની ચીમકી આપતા નર્મદાનું રાજકારણ ગરમાયું। વિવાદ વધતા નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ નીલ રાવે સમાધાન કરવા બતાવી તૈયારી। સમગ્ર ઘટનાક્રમને ગેરસમજ ગણાવી। સાથે મનસુખ વસાવા અને દર્શના દેશમુખને નીલ રાવે ગણાવ્યા વડીલ। નીલ રાવે સાંસદ અને ધારાસભ્ય સાથે સમાધાનની આશા વ્યક્ત કરી। જોકે આરોપ મુદ્દે નીલ રાવની કોઈ સ્પષ્ટતા નહીં, પણ નાની મોટી ગેરસમજ દૂર કરવાની વાત કરી। જોકે આખરે મહામંત્રી પ્રશાંત કોરાટના આશ્વાસન બાદ દર્શનાબેન દેશમુખે ધરણા કર્યા સમાપ્ત। તમામ લોકોને સાંભળી પ્રશ્નના નિરાકરણની અપાઈ ખાતરી તો સાંસદ મનસુખ વસાવાએ લગાવ્યો આરોપ, જિલ્લા ભાજપ પ્રમુખ નીલ રાવે નર્મદામાં નથી ઊભી કરી પાર્ટી, અન્યાય સામે લડાઈ લડીશું। પ્રદેશ ભાજપનું માન રાખીને ધરણા કર્યા સમાપ્ત।